હાલ તો શું શાકભાજી લેવા જાઉં છું. હો, બધું લઈને હમણાં આવું થોડી વારમાં. જો આવી ગયા. આ કાતરા જો કેવા સરસ છે ને. અડધો કિલો ગુવાર. હો, આથી વાંધો નહીં, ગુવાર દઈ દે ને. અડધો કિલો 50. દૂધી દૂધી ને 30 ની 500 કરવા દીધી. આ દૂધી લઈ લઉં. 20 ના 250 અડધો. આ રીંગણા કરી દે. આ હું સીતાફળનું આજે લઈ લ્યો ને એટલે ભાવ તો કયો ભાવ નથી કહેવાય એવું. હું અહીંથી લઈ જાઉં છું. અમે જામફળ લઈ લઉં. કા હું આ બટેકાનું 50 કેટલા કરું? અડધો કરું? નહીં, ઓલું હું લેતી તા કોબી દડો કરી દે. હાલ સરસ છે. હાલો 2 દઈ દો. જો માર્કેટથી લઈને બધું હાઈ લઈ આવું છું. બધું લેવા ગઈ હતી, શાકભાજી ફ્રૂટ ને બધું છોકરા હાટો લેવા ગઈ હતી. તો આ બધું જો લઈને હાઈ લઈ આવું. સીતાફળ લીધા. સીતાફળ દર વખતે અમારે લેવાના જ હોય. કોણ આવે 1 કિલો 2 કિલો સીતાફળ લીધા હતા. આજ વખતે એટલા સારા નહોતા. મેં તો થોડાક જ લઉં, ઝાઝા નથી લેવા. પછી જો આ જામફળ લીધા છે. જામફળ એ મેં છોકરા હાટો લઈ લઉં. આ જામફળ લીધા. આ દાડમે લઈ આવી. મેં દાડમે લઈ લઉં. બહુ મસ્ત હતા. ચખાડતા તો બધાને મેં તો હાલ લઈ લઉં. હું બહુ મીઠા હતા. અમારા રીસાનભાઈને દાડમ ભાવે તો મેં તો હાલ દાડમ લઈ લઉં. મસ્ત હતા દાડમ, સરસ. બધું ફ્રૂટ કાઢ્યું હે. આ બધું ફ્રૂટ કાઢ્યું ને બકાલું બધું વગી લઉં. અને આજ તો હે ને પાલકનું અને બટેકાનું શાક બનાવશે ને બાજરાના રોટલા. એપલ લઈ લીધા. એપલ તો બહુ મસ્ત હતા, એકદમ સરસ. અત્યારે એપલ આવે છોકરાઓને ખાવાનું સારું. એપલ કેળા સારા નહોતા, મેં તો કેળા નથી. તે આટલું બધું ફ્રૂટ લઈ. એક પપૈયું લઈ આવીશું. અને ઓલા લીધા હે, શું કહેવાય એને, તો મને નામે નથી આવડતું. જો આ જાડો ગુવાર છે. 2 જાતનો મેં ગુવાર લીધો. આ જાડો ગુવાર છે એકદમ, જાડી જાડી સિંગ. અને આ છે ઝીણો ગુવાર છે. જો આ એકદમ ઝીણો છે. આ ઝીણો છે અને આ જાડો છે. આ રીંગણા છે ને બહુ જ મસ્ત હતા. મેં રીંગણા લઈ લો. આમાં કાંટા લાગે, કાંટાવાળા રીંગણા છે. તો મેં લઈ લઉં રીંગણા. બાકી તો જો બીજું બધું તો મેં આ લીધું છે. આ ફ્લાવર છે, આ કોબીંદડો, આ ફ્લાવર કોબીંદડો, ટમેટા, પછી આ દૂધી લીધી છે. ભીંડો સરસ દેશી હતું ને, ભીંડો ને એવું બધું લઈ આવીશું. અને બધું શાકભાજી ભેગું જ લઈ લઉં. તો પછી ઘટે ને તો એવું અહીંથી લઈ આવીએ તાજું. થોડું થોડું લસણ લીધું. આ બટેકા લીધા. ના ભીંડો બહુ જ સરસ હતો. એક બાપા વેચતા હતા. મેં તો હાલો ભીંડો લઈ લો. બહુ મસ્ત હતો ભીંડો. તો ભીંડો લઈ લીધો. પછી આ છે ને સુવા ભાજી. સુવા ભાજી મને બહુ ભાવે. આ ધાણા ભાજી અને આ પાલક લીધું છે. ત્યાં પાલકનું જ મેં તો બનાવવાનું છે. પાલક બટેકા જો અત્યારે બનાવવાનું, બાજરાના રોટલા કરવા છે. આ પાલક સરસ હતું. મેં તો હાલ લઈ લો. આજ આ બધું શાકભાજી લેતા આવ્યા. અને આ ફ્રૂટ પછી પાછું જોઈને ત્યાં લઈ દે. પપૈયા અને એક બીજી વસ્તુ લીધીશ મેં. જો આ પાલક મેં સુધારી નાખી છે. જો આ પાલક બટેકાનું શાક બને છે. હમણાં થઈ જાય પાલક બટેકાનું શાક. આ એક બાજુ રોટલા કરી નાખીએ. જો આ પાલક બટેકાનું શાક આપણું બની ગયું થોડીક વારમાં. જો આ પાલક બટેકાનું શાક આપણું બની જાય હમણાં 5-10 મિનિટમાં. બટેકાનું શાક થઈ ગયું. રોટલા કરી નાખીએ. પછી થોડાક મરચાં કરી નાખો. છોકરાને જમવા બિહાડતું. વેચાવા હતા તે મેં તો હાલો લઈ લો. મને આ બહુ ભાવે. ગામડે તો કંઈ જાતા નથી, લઈ આવીએ. જો આ રોટલા બની ગયા છે. આ રોટલા બની ગયા. આ પાલક બટેકાનું શાક એ બની ગયું સરસ. હવે જો આ મરચાં શેકી નાખું અને 2 પાપડ શેકી નાખું. હવે બસ 2 પાપડ શેકવાનું બાકી રહ્યા. બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. 2 પાપડ શેકવાનું બાકી છે. બસ હમણાં જમવા બેહાડી દઉં છોકરાઓને. જો જમવાનું બધું બની ગયું છે. જો પાલકનું શાક છે, પાલક બટેકાનું શાક. આ મરચાઈ થઈ ગયા. આ પાપડ અને આ 2 રોટલાય થઈ ગયા. બપોરા કરી લઈએ હાલો. આ જમવાનું ક્યારનું થઈ ગયું છે. રીસાનભાઈ કઈ આવી છે જમવા? દક્ષ તે ફોન કર્યો તો એને. બધું પીરસાઈ ગયું છે. હવે કઈ આવે એને પપ્પાને બધા જમવા. હાલો આ રીસાને ફોન તો કરી. દક્ષ તો ખરીદી કરવા જાય છે રીસાનભાઈ. હો હા, આમ બધા જાય છે ખરીદી કરવા. કપડાની કાઢી છે. કપડાની ખરીદી કરવા જઈએ. શું કહેવાય દક્ષ? કોલ્ડ ડ્રિંક, દૂધ કોલ્ડ ડ્રિંક્સ ના તો હાલે લઈ લે. મેંગો કોલ્ડ ડ્રિંક લઈ લે. શોપિંગ કરવા ગયા હતા તો ડ્રેસ લઈ આવ્યા છે. આ માટે લીધો. મને કોટનના જ ગમે ને મને આ આછા કલર ગમે ને તે મેં તો આવો લઈ લઈએ. આ ડ્રેસ મારા માટે લીધો. પછી આ રીસાનભાઈના કપડાં લીધા. આ 3 જોડી રીસાનના જ છે.
હજી અમારે પાછું લેવા જવાનું થાય. દક્ષભાઈના બાકી છે ને ડેડીના બાકી છે ને મારે હજી 2-3 ડ્રેસ લેવાના છે. આ તો કાલ રિસાન રહેતો નહોતો ને તો પછી તેના 3 જોડી કપડાં લઈને આવતા રહ્યા. અને આ દક્ષભાઈ હે ને દક્ષભાઈ કે મમ્મા મારે લંચ બોક્સ લેવો છે તો દક્ષભાઈ માટે આ લંચ બોક્સ લીધો. દક્ષભાઈ માટે લંચ બોક્સ લીધો. હે ને લંચ બોક્સ દર 6 મહિને લંચ બોક્સ જોઈએ જ. લંચ બોક્સ વગર ન હાલે. કાલ સાંજે બહુ મોડું થઈ ગયું તો આવવામાં 10 વાગી ગયા હતા. લંચ બોક્સ ખોલીને તો બતાય. ટેપ લાગેલી છે. મમ્મા 3 રિસાન સાથે હોય ને? આ 3 રિસાનના છે. હજી રિસાનના 1 જોડી લેવાના છે અને તારા તો હજી બધાય બાકી જ છે. બોલ શું કહેતો હતો તું? આ લ્યો મારું લંચ બોક્સ જો. હા ખોલજે. મેં તો ત્યાં જોયું નહોતું. તું તાર ડેડી લેતા હતા. અમે રિસાન તો બહાર ઊભા હતા દુકાનની. રિસાન ભાઈ ક્યાંક જાય એટલે શાંતિ ન રાખે. ભાગ જ કર્યા રાખે. આ કેટલાનો આવ્યો હતો? 550. 550નો. હવે ટકે થારું હવે તારે. આ શાક ને રોટલી લઈ જાય પણ આમાં લીક ન થાય તો સારું છે કે ઢોરાય નહીં ને હવે? ના નો ધોરાય. હે? નો ધોરાય. નહીં ઢોરાય? જો અગર શાક ભરેલું હોય ને હા તો આમ જો ફ્રેશ કરી દેવાનું કા? હા રજીત વેકેશન છે ને તમારે? દક્ષભાઈ 15 દિન વેકેશન પડ્યું છે. હવે અમારા દક્ષભાઈ ત્યાં સુધીમાં તો હે ને હજી બીજું મને લાગે હજી તો એને બોલ લેવા જવાના છે ને ફૂટબોલનું ઓલું લેવું છે ને ઓલું લેવું છે ને ઘણું લેવાનું છે. ફૂટબોલની વસ્તુ લેવા જવાની છે ને હજી તારે? હા તો જ લેવાના. એવું હું બોલતો મને તો કંઈ ખબર ના પડી. બોલતો આપણે કંઈ ખબર ન પડે. હું તો હાયા કરું પછી એને ડેડી લઈ લઈ બે. દે ભાઈ ઓલા રીસાના હાથમાં આવી જાય ને તો હમણાં નવી કરી નાખશો. મૂકી દે એમાં નિરાતે આરામથી. એ વાર પાડે. ઓલી બોટલ કેટલા રૂપિયાની? 1200 રૂપિયાની એક બોટલ લેવા હતા પાણીની. તે ભાંગી નાખી. બોલ ટેમ્પરેચરવાળી બોટલ હતી ને આમાં નાખી દો. હા એમાં નાખી દે. આ રીસાના કપડાં છે ને બધા ભેગા કરી અને ઓલ બેગમાં નાખી દેજે. ટીવી જોયું એટલે બપોર નીંદર આવે નહીં અને એ જાગતું એટલે મારે નીંદર ન થાય. અમારા રીસાનભાઈ સુઈ ગયા. જો અમારા રીસાનભાઈ બપોર સુઈ જ જવું પડ્યો. બપોર એને નીંદર ના થાય તો એ કજીયો કરે પછી એટલે એને સૂવું જ પડે. અને આ ભાઈ રહ્યા ને સોફા માથે બેઠા ટીવી જોહે. હવે તોફાન ન કરતો હો.